આજ રોજ સમગ્ર દેશમાં નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. માતાજીના પવિત્ર પર્વને લઈને દેશભરમાં તેમજ ગુજરાતભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરની વાત કરીએ તો અહીં આવેલું ઐતિહાસિક ગાયકવાડી શાસનકાળનું બહુચરાજી મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે. નવરાત્રિના પ્રથમ દિવસે અહીં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ માતાજીના દર્શન કર્યા. માતાજીના આ પાવન પર્વે 9 દિવસ સુધી નવદુર્ગાનું પૂજન કરવામાં આવે છે. માતાજીના ભક્તો જપ, તપ, જવારા અને વિશેષ પૂજા અર્ચના દ્વારા માતાજીને પ્રસન્ન કરે છે. શ્રીફળ અને ચુંદડી અર્પણ કરવાથી માતાજી ભક્તોની સર્વ મનોકામના પૂર્ણ કરે છે એવી માન્યતા છે. વડોદરાના ઘડિયાળી પોળ ખાતે આવેલા મા અંબાના મંદિરે પણ આજે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. મહિલાઓ, વડીલો અને યુવાનો સૌએ ભાવપૂર્વક માતાજીના દર્શન કરી પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરી. નવરાત્રિના પર્વમાં માત્ર ભક્તિભાવ જ નહીં પરંતુ સાંસ્કૃતિક પરંપરા અને શ્રદ્ધાનો અદ્ભુત મેળાપ જોવા મળે છે. તો દર્શકો, આજથી શરૂ થયેલા આ 9 દિવસના દિવ્ય પર્વમાં સૌએ માતાજીના આશીર્વાદથી જીવનમાં આનંદ, સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ સાથે આભાર. કારેલીબાગ સ્થિત આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક શ્રી બહુચરાજી મંદિરના પૂજારી બિરેન રમેશચંદ્ર તમામ ભાવિક ભક્તોને જણાવું છું કે આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો હોવાથી શારદીય નવરાત્રિના 9 દિવસ મા નવદુર્ગાના 9 સ્વરૂપની પૂજન અર્ચન કરવામાં આવે છે તથા આ 9 દિવસ માતાજીના ભક્તો માતાજીના જપ, તપ, અનુષ્ઠાન, જવારા વાવી માતાજીનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે તથા એક આખું શ્રીફળ અને ચુંદડી બાળા બહુચરમાને અર્પણ કરે છે. મા દરેકની મનોકામના પૂર્ણ કરે છે.